તમે એમ કહો છો જાહેરનામું આપો નહીં જવા મળે તમને જાહેરનામું આપો નહીં જઈએ તમે બહાર લખી જાહેરનામું આપો અપણ છો તમે બહાર લખી દો તમે ઉભા ઇન્ટરવ્યુ જાહેરનામું કરો છો અપણ છો તમે બહાર હાથ રાખી લે પડવું પડે અપણ તમે બહાર જાહેર બોલો છો તમે પેલા મર્યાદા રાખો બોલવાની ભાઈ મર્યાદાની વાત કરી હતી પેલા કિશોરભાઈ નહીં જવાય તમે મંગાઈ દો નહીં જવાય તમે મંગાઈ દો નહીં જવાય મારે મંગાવો બાર મારેલું છે એ જાહેરનામું નથી તમે આ નહીં મળે જાવ જાહેરનામું આપો ત્યાં નહીં મળે જાવ આ વાત તમારી ખોટી છે ભાઈ ભલે ખોટી નહીં જાવ ચલો ભાઈ સાઈડમાં જાવ આ દાદાગીરી ખોટી છે ભાજપ આવ્યો તો ભાજપની ગુલામી કરવાની બંધ કરી દો ગુલામી કરવાની બંધ કરી દો ભાજપની ગુલામી બંધ કરી દો તમે ખોટી વાતો કરો છો તમારી અમને આવડે છે શબ્દ પ્રયોગ મર્યાદામાં જ કરવાના કડીમાં કાંટે કી ટક્કર તો વિસાવદરમાં જંગે એલાન છે. વટ વચન અને વર્ચસ્વની લડાઈ આમ તો એ વાવની હતી, પરંતુ હવે વટ વચન અને વર્ચસ્વની લડાઈ વિસાવદર માટે છે. વિસાવદરના ઇતિહાસમાં તમે ક્યારેય ન જોઈ હોય એવડી મોટી બબાલ એ વિસાવદરમાં સર્જાઈ છે, અને બબાલ રાજકીય બબાલ હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિસાવદર આમ તો જ્યારે વિસાવદરનું નામ લઈએ ત્યારે સ્વર્ગસ્થ કેશુબાપાના નામની યાદ આવે. કેશુબાપાએ અહીંથી ધારાસભ્ય બન્યા અને એ જ વિસાવદર બેઠક પરથી કેશુબાપા ધારાસભ્ય બનતાની સાથે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. કેશુબાપાએ વર્ષ 2012ની અંદર ફરી એક વખત વિસાવદર ચૂંટણી લડવા આવ્યા અને ફરી એક વખત કેશુબાપાએ ત્યાંથી જીત્યા. કેશુબાપા સાથે નાતો ધરાવતી વિસાવદર બેઠક એ ગુજરાતની અંદર સૌથી એવી ચર્ચાસ્પદ બેઠક છે કે જેને ગુજરાતની અંદર કોઈ પણ સરકાર બને એનાથી કોઈ જ લેવા દેવા નથી. ત્યાં ઉમેદવાર એવા જીતે છે કે જે લોકોના કામ કરે છે. પરંતુ આ વિસાવદર બેઠકની અંદર ગોપાલ ઇટાલિયાએ પોતાનું નામાંકન પત્ર ભર્યું ત્યારે વિસાવદરના ઇતિહાસની અંદર સૌથી મોટી બબાલ એ આ નામાંકન પત્ર ભરવા દરમિયાન થઈ હતી. વિસાવદરે કોઈ દિવસ આવી બબાલ જોઈ જ પણ નથી, અને એવી બબાલ વિસાવદરમાં સર્જાઈ. સૌથી પહેલા ગોપાલ ઇટાલિયા જ્યારે ફોર્મ ભરવા ગયા હતા એ દરમિયાન સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સાથે અને વિસાવદરની પોલીસ સાથે થયેલી એ બોલાચાલી કે જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને ન બોલવાના શબ્દો એ સુરતના કોર્પોરેટર પણ બોલ્યા હશે અને સામે પક્ષે પોલીસ પણ બોલ્યા હશે. પરંતુ એ ભૂલચૂક કોની હતી એ તો ન ખ્યાલ આવ્યો, પરંતુ આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં વિડીયો એ વાયરલ કરી દીધો. જુઓ વિસાવદરની અંદર સર્જાયેલી એ બબાલના દ્રશ્યો. જાહેરનામું મંગાવો તમે જાહેરનામું મંગાવો કિશોરભાઈ
તમે મંગાવી દો. નહીં જવાય. તમે મંગાવી દો. મંગાવી દો. નહીં જવાય. મારે બહાર જ મંગાવો. બહાર બોર્ડ મારેલું છે. એ જાહેરનામું નથી. તમે આ જે નહીં ના, ના, આજે નહીં, અત્યારે જાઓ ક્યાં? તમે ખોટી આ રીતે નહીં કરો. અમે તમે ખોટી મંગાવો. નહીં મળે જવાનું. જાહેરનામું આપો નહીં ત્યાં. મળે જવાનું. આ વાત તમારી ખોટી છે ભાઈ. ભલે ખોટી નહીં જવાનું. ચલો ભાઈ સાઈડમાં આ દાદાગીરી ખોટી છે. આપણે ભાજપ પર આવ્યો તો બધા જ ના. ભાજપ પર આવ્યો તો બધા આવી જાઓ અંદર. આવી ભાજપની ગુલામી કરવાની બંધ કરી દો. દલાલી કરવાની બંધ કરી દો. ભાજપની દલાલી બંધ કરી દો. આવી ભાજપની દલાલી બંધ કરી દો. પબ્લિક તમને આપે છે પગાર, ભાજપ નથી આપતી. નહીં જવા મળે. નથી આપવું, નહીં જવા મળે. તમે એમ કહો છો જાહેરનામું આપો ને. નહીં જવા મળે તમને. જાહેરનામું આપો, નહીં જઈએ. અપણ છો તમે બહાર લખી જાહેરનામું આપો. અપણ છો તમે બહાર લખી દો. તમે ઉભા રહો ને. હિન્દુ જાહેર કરો છો. હું જાહેરનામું માંગુ છું. બીજું છે ન જવા મળે તો જાહેરનામું આપી દો. આપણે શાંતિથી જ માંગી તમે ખોટી વાતો કરો છો. તમારી બિનજરૂરી શબ્દો પ્રયોગ અમને આવડે છે. શબ્દ પ્રયોગ ખોટો મર્યાદામાં જ કરવાના. મર્યાદાથી શાંતિથી હું તમને એમ કહું છું. નહીં મળે. બહાર જવા દો બહાર એટલે. જવા જ દેવું પડશે. નહીં ચાલે. નહીં ચાલે. તમે તો શાંતિ રાખો. અમે તમને કઈ કાયદા વગરની વસ્તુ તમે તમારી પાસે જાહેરનામું માંગી છે. તમને કહું છું. મારા હાથમાં જે કાયદો બરાબર સૂચના લખેલી છે. ખબર છે તમે બહાર હાથ માંગી લો પડવું પડે. તમે મારા જાહેર બોલો છો તમે. મર્યાદા રાખો બોલવાની. ભાઈ મર્યાદાથી વાત કરી હતી પહેલા. તો આ હતી પહેલી બબાલ. હવે બીજા નંબરની બબાલ. એ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જ્યારે પોતાનું ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા, જ્યારે થોડી ક્ષણોની અંદર અરવિંદ કેજરીવાલ, ભગવત માન, આતિશી, ઈશુદાન ગઢવી આ તમામ એ રોડ શો દરમિયાન ટ્રક પર ચડી જ રહ્યા હતા. એ જ દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને એક પીએસઆઈ સાથે એવી બબાલ થઈ કે જેમાં પીએસઆઈ ઉપર એવા આક્ષેપો લાગ્યા કે તમે અમારા કાર્યકર્તાઓને અહીંયા આવતા રોકી રહ્યા છો. જો કે પીએસઆઈ ત્યાં ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા હતા. વાત આવી સામે આવી હતી, પરંતુ એના દ્રશ્યો એ જોવા જેવા છે, કેમ કે ત્યાં એ બોલાચાલી ખૂબ ઉગ્ર ચાલી રહી હતી. કેમ કે એક તરફ માઇકની અંદર એ ભાષણ ચાલી રહ્યું હતું, તેમ છતાંય એ બોલાચાલીનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અહીંયા વિસાવદરની ધરતી માટે ભેગા થયા છે, ખેડૂતો માટે ભેગા થયા છે, એટલે પીછે હટ ન હોય, અહીંયા તો આગળ ધાડવાની વાત છે. મારી નમ્ર અપીલ છે કે વ્યવસ્થા તંત્રએ કરવાની છે, પોલીસ તંત્રની વ્યવસ્થા કરે એવી મારી નમ્ર અપીલ છે. અન્ય કોઈ પણ જાતના ઘટનામાં અમે ઉતરવા માંગતા નથી. વિશેષમાં બીજી ચર્ચાઓ મારે તમારી સમક્ષ કરવી છે. અહીંયા વિસાવદરની ધરતી માટે ભેગા થયા છે, ખેડૂતો માટે ભેગા થયા છે, એટલે પીછે હટ ન હોય, અહીંયા તો આગળ ધાડવાની વાત છે. મારી નમ્ર અપીલ છે કે વ્યવસ્થા તંત્રએ કરવાની છે, પોલીસ તંત્રની વ્યવસ્થા કરે એવી મારી નમ્ર અપીલ છે. અન્ય કોઈ પણ જાતના ઘટનામાં અમે ઉતરવા માંગતા નથી. વિશેષમાં બીજી ચર્ચાઓ મારે તમારી સમક્ષ કરવી છે. હવે વિસાવદરની અંદર થયેલી ત્રીજી બબાલ. ત્રણ બબાલ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી છે અને ત્રણ બબાલ એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભરવા ગયા એ દરમિયાન સર્જાઈ હતી. ત્રીજી બબાલ એ મોડી રાતના દ્રશ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આક્ષેપ લગાવી રહ્યા હતા અને સરકારી અધિકારીઓને ફોન લગાવી રહ્યા હતા કે તમે કોની પરમિશનથી અમારા એ પોસ્ટર ઉતારી રહ્યા છો, અમારા એ ઝંડા ઉતારી રહ્યા છો. જો કે સામે પક્ષે અધિકારીએ જવાબ આપ્યો કે તમે માત્ર ને માત્ર મંજૂરી એ રેલીની માંગી છે, પોસ્ટરો લગાવવાની નહીં. શું મોડી રાત્રે દ્રશ્યો થયા અને અધિકારીએ કેવો જવાબ આપ્યો એ સાંભળો. આ ટ્રેક્ટરમાં કોઈ પ્રકારની નંબર પ્લેટ નથી, કોઈ એની પાસે લેટર નથી, કોઈ ઓથોરિટી નથી. આ ટ્રેક્ટર ખાલી કહેવા પૂરતું નગરપાલિકાનું કીધું છે. ભાઈ હમણાં હશે અને આપણે બોલાવશું. અને આ ટ્રેક્ટર નગરપાલિકાનું ખાલી કહેવામાં આવે છે. ટ્રેક્ટર નગરપાલિકાનું હોય તો એનો એક સિમ્બોલ હોવો જોઈએ, એક નંબર હોવા જોઈએ. નહીં, નગરપાલિકાના નામે ભાજપના નેતાએ મૂક્યું છે આ ટ્રેક્ટર દાદાગીરી કરવા માટે. એ ઉતારી લો. બહુ બધી જગ્યાએ લગાવેલા છે આપડા. હાલો, કનૈયા ચોક વિસાવદરમાં પોલીસની જરૂર છે.
અહીંયા આવતીકાલે અરવિંદ કેજરીવાલજીની રેલી છે. ગોપાલ ઇટાલિયા એનું નામાંકન પત્ર ભરવા જવાના છે. તો અહીંયા અનધિકૃત કોઈ ટ્રેક્ટર છે એવું કહે છે કે નગરપાલિકાનું છે, અને એ ટ્રેક્ટર વાળા અહીંયા જેટલા બોર્ડ બેનરો લગાવ્યા છે, જેટલા અહીંયા ઝંડા લગાવ્યા છે, ઉતારી રહ્યા છે. હાલો કસરું બતાવો. કેશોદ થી કોણ બોલો છો? રાજીનામું આપીને કરી દેજો ગોપાલભાઈ. એક મિનિટ તમે ઘડીક શાંતિ રાખો. કોણ બોલો છો આપ? કેશોદ થી ચીફ ઓફિસર. તમારી શું ડ્યુટી છે અત્યારે વિસાવદર ચૂંટણીમાં? આચાર સંહિતાની ડ્યુટી તમારી છે. ક્યાં ઉલ્લંઘન થયું, કેવી રીતે થયું, મને સમજાવો તો. પરવાનગી લીધેલી છે ઝંડી મારવાની ને પરવાનગી રેલીની છે કે નથી? રેલીની છે પણ આ ઝંડીની ને એની નથી, એની તમારે અલગથી લેવી પડે. અરે તો પણ મને ભાજપના બેનરો ચારેકોર વિધાનસભામાં દેખાય છે, બધાને કાળા કૂચડા તમે માર્યા છે. ક્યાં છે? ભાજપના બેનરો હું તમને બધી જગ્યાએ બતાવું. લાવો હું તમને બતાવું. બતાવો લાઈવમાં. એક મિનિટ. સાહેબ બતાવું. આ છે, આ વિસાવદરની દિવાલ ઉપર આ શું છે? ક્યાં છે? ક્યાં ગયા? ઓલા સાહેબ ક્યાં ગયા? પાંબરભાઈ અહીંયા આવો. બોલો છે. અને આ છે? તમે બોલો. એક મિનિટ ઉભા રહો. તમે આ જોઈ શકો છો અહીંયા ગોપાલભાઈનો એમ નહીં, ફોટો આપણે છે. નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો અને પાડો. હાલો. આ બધી જ મારી વસ્તુ, જગ્યા બધા આવો. આ આખું જ આમ બેનર કર્યા આમ વિના આદમી પૈસા ઉપાડી પાર્ટીનું દીધા નગરપાલિકામાં. એ છેકી નાખ્યું. આમ આદમી પાર્ટીનું બેનર ભૂસી નાખ્યું. અને બતાવો મિત્રો, આ દિવાલ અને સામેનો રસ્તો. બસ સામે કમળ દેખાય છે. કમળ રાખવામાં આવ્યું. અડવામાં અને- સક્રરી નો અડ્યા કોઈ. અને નીચેથી બોર્ડ સામે માર્યો. સામે જે અધિકારી છે એ એવું જણાવે છે કે આચાર સંહિતાનું પાલન કરાવવાની જવાબદારી એમની છે. તો આ કોની જવાબદારીમાં આવે છે? તમને કઈ નથી ખબર તો ભાજપની દલાલી બંધ કરજો. તમને ખબર હોય એટલું કામ કરો. એની બધું હોય. તો આ દલાલી છે. જો સામે કમળનું સિમ્બોલ તમે ન કાઢી શકતા હોય, એક નહીં, એ થઈ આખા જશે. વિધાનસભામાં છે. ખબરમાંથી આખા વિધાનસભામાં છે. સાંભળો સાહેબ, તમે એમ કહો છો કે થઈ જશે. કાયદાની દ્રષ્ટિએ બધું, કાયદામાં બધું જ આવે ને. આદર્શ આચાર સંહિતા ચૂંટણી જાહેર થઈ ત્યારથી લાગુ પડી ગઈ. આમ આદમી પાર્ટીનું બેનર તમે કાઢી નાખ્યું, એ તમારી ડ્યુટીમાં આવે છે. કમળનું સિમ્બોલ તમારી ડ્યુટીમાં નથી આવતું. એનો મતલબ એમ કે તમે સરકારના પૈસા નથી, ભાજપના પૈસા લ્યો છો. તમે કેવી રીતે કાઢી શકો? ભાઈ, બેનર બોર્ડ ડીજે બધું રેલીમાં હોય. હો. શણગાર હોય જ બધો. તમને ખબર ન હોય તમને કહી. ખોટી છે ને, ખોટી હેરાનગતિ ન કરો. એમ અમને ખબર પડે છે રેલી એમને એમ ન નીકળે. સુશોભન હોય જ એમાં બધું. તમે જે કરો છો ને એ જાણી જોઈને જો રૂકમી વાળી વાત તમે કરાવો છો. ભાજપ ભક્તિ કરો છો મીડિયામાં અમે રહે. એમ કેવા માંગીએ છીએ, હું કાંઈ નહીં, કાઢી જોવો. હવે કાઢી જોવો. હા, લઈ આવો, લગાડશું જ તે. લગાડશું જ તે. હવે કાઢી જોવો. લાગશે જ તે. તમારો કેમેરો લઈને આવો, લાગશે જ તે. સદસ્ય તો કે છે ભાજપ. ભાઈ, પેલા ભાઈ નગરપાલિકા વાળા ભાઈ ક્યાં જાય? સાંભળો, ભાજપનો ઘર ઉપર અટક. ચૂંટણી 15 દિવસ પછી પૂરો થઈ જાય. બરાબર? તમારે અને અમારે જાહેર જીવનમાં કાયમ રહેવાનું. તમે લોકોની માટે ડેઝિગ્નેશન કામ કરો છો, અમે જાહેર જીવનના માણસો છીએ. નહીં, આ અડધી રાતે ટ્રેક્ટર દોડાવીને આટલી મહેનત કરવી એ કરતા ટ્રેક્ટરમાં માટી ભરીને આવો, આ ખાડા પૂરો વિસાવદરના રોડમાં જે ખાડા પડી ગયા ઈ પૂરો, એમાં મહેનત કરો. આ અડધી રાતે તમે ઝંડા કાઢવા નીકળ્યા છો, બરોબર છે, અને એમાં તમારે ભાજપની પાછી દલાલી કરવી. ભાજપના ઝંડા પર, ભાજપના સિમ્બોલ ઉપર તો કૂચડો મારવો નથી. અડધી રાતે તમે આ ટ્રેક્ટર લઈને નીકળો છો અને આમ આદમી પાર્ટીના ઝંડા ઉતારો છો તમે. તો આવી રીતે તમે દિવસે મહેનત કરો ને. ટ્રેક્ટરમાં માટી લાવી અને આ વિસાવદરના રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે, આ પબ્લિકના જે મણકા ખાઈ જાય એવા ખાડા પડ્યા છે, એ ખાડા પૂરો ને તો ખબર પડે. 30 વર્ષથી તમારી સરકાર છે, સરકારમાં બેઠા બેઠા તમે કરો છો હું આટલો બધો ભ્રષ્ટાચાર કરો છો ને. આ ભાજપનો ડર છે, આ આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે, આ બીજી કોઈ વસ્તુ નથી. બાકી અડધી રાતે તમે ઝંડા ઉતારવા નીકળો છો અને અમને નિયમો શીખવાડો છો. આમ આદમી પાર્ટીને, આ ભ્રષ્ટાચારી પાર્ટી, ઈમાનદારી પાર્ટીને નિયમ શીખવાડશે. હવે હાલી નીકળ્યા છો, તમારામાં તાકાત હોય તો આ કમળના જે સિમ્બોલ છે એની પર કૂચડા મારીને દેખાડો ને, એટલે ખબર પડે. હાલી નીકળ્યા તમે ગમે એના બેનરો પર કૂચડા મારી દો. કા સ્પષ્ટ કહી દો કે ગોપાલ ઇટાલિયાથી અમને ડર લાગે છે, ચોખ્ખું કહી દો.
પણ ગોપાલ ઇટાલિયાએ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતાના દિલમાં જે સ્થાન બનાવી લીધું છે, એના દિલમાં જે ઉતરી ગયા છે, એને તમે કેવી રીતે કાઢશો? એટલે ભાજપના ઈશારે કામ કરતા નગરપાલિકાના અધિકારીઓને કહેવાનું કે માપ માર્યો, હિસાબ બરાબરનો કરતા આવડે છે, અને ગોપાલ ઇટાલિયા અહીંયાથી જીતીને આવ્યા પછી આ જેટલી પણ તમે ખોટી પ્રવૃત્તિ કરો છો એનો બરાબરનો હિસાબ લઈશું. એટલે ચૂંટણી છે, અમારો એ રાજધર્મ છે કે અમે અમારા બોર્ડ બેનરો લગાવીએ, અમારે અમારું સિમ્બોલ લોકોને બતાવીએ, અમે શહેરને સજાવીએ ધજાવીએ, અને છેલ્લે મતદાનના દિવસે લોકોને જે સારું લાગે ત્યાં મત આપશે. પણ સત્તાના એટલે કે ભાજપના ખોળે બેસીને એક અધિકારી તરીકે કામ કરતા વ્યક્તિઓ શા માટે હાથો બનો છો? એટલે અમારી બધા અધિકારીઓને વિનંતી છે કે ભાજપના કહેવાથી કોઈ ખોટું કામ ન કરો. ચૂંટણી પૂરી થઈ જશે અને તમારી નગરપાલિકામાં કેટલું સાચું ખોટું હાલે છે અમને ખબર છે. જો કાર્યવાહી કરીશું તો તકલીફ થશે. એના કરતા અમને બોલાવવામાં અમને પણ અમારું કામ કરવા દો. અને ભાજપના મિત્રોને કહેવાનું કે થોડીક શરમ કરો. આમાં તો તમે હલકા દેખાઈ જાવ છો કે અમે તો રાત્રે હજી બોર્ડ બેનર લગાવ્યા છે, હજી તો કોઈ ક્યાં જોયું છે? ત્યાં તમે હું કામ એટલા બધા ફાળે થઈ ગયા છો? તમે હું કામ એટલા બધા ડરી ગયા? તમે સારા કામ કર્યા હોત તો અમારા બોર્ડ બેનર ક્યાં કાઢવાની જરૂર છે? અમે કદાચ લાખ બોર્ડ બેનર મારીએ તોય લોકો મત ન આપે. 10 મિનિટ 20 મિનિટ પહેલા અમે આગળથી ઝંડા લગાડતા આવ્યા. ઝંડા લગાડીને જેવા અમે આગળની સાઈડ ગયા એટલે પાછળથી આ લોકોએ ઝંડા ઉતારવાનું ચાલુ કરી દીધું. હવે નગરપાલિકા વાળાને કોનો ઓર્ડર છે, કઈ રીતે આ લોકો આવ્યા છે, શા માટે ઝંડા ઉતારે છે, એ કાંઈ એને ખબર નથી. એક કઈ નિયમોની ખબર નથી. એની પાસે અમે તમે ઝંડા ઉતારવાની પરમિશન ક્યાંથી લઈને આવ્યા એ માગીએ છીએ તો એ ખબર નથી. બસ ખાલી ભારતીય જનતા પાર્ટીની દલાલી કરવા માટે આ લોકો કામ કરી રહ્યા હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે. અને જે રીતે રજનીભાઈએ વાત કરી કે આ તમે કદાચ બોર્ડ, બેનર, ઝંડા, પતાકા બધું ઉતારી દેવો, કદાચ બધું ઉતારી નાખશો, પણ ગોપાલ ઇટાલિયાએ જે 2 મહિના અહીંયા રહી અને લોકોની જે વેદના સાંભળી છે અને લોકોને જે આશ્વાસન આપ્યું છે, તો તમે ગોપાલ ઇટાલિયાને લોકોના દિલમાંથી કેવી રીતે કાઢશો? લોકોના દિલમાં વસી ગયો છે ગોપાલ ઇટાલિયા. એટલે આ ભારતીય જનતા પાર્ટીને ખટકે છે. ભારતીય જનતા પાર્ટીમાં હિંમત હોય, તાકાત હોય, 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે, જો એવા તમે કામ કરી બતાવ્યા હોય તો ઈમાનદારીથી ચૂંટણી લડી બતાવો અને જીતીને બતાવો. તમને વિશ્વાસ હોય, તમને ભરોસો હોય કે વિસાવદરની, ભેસાણ તાલુકાની જનતા અમને વોટ આપશે, તો પછી તમારે આ આમ આદમી પાર્ટીના બોર્ડ, બેનર ઉતારવાની જરૂર શું કામ પડી? એક વખત તમે દમ હોય તો તાકાતથી ચૂંટણી લડી બતાવો, ઈમાનદારીથી ચૂંટણી લડી બતાવો. ઓમે આખા ભારતની અંદર ખબર જ છે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી જીતે છે. એ કાંઈ કોઈને કહેવાની જરૂર નથી. પણ આ તમે જે અત્યારે આ ઝંડાઓ ઉતારો છો, અડધી રાતે 1:30-2 વાગે આ કામ કરો છો, દિવસે કાંઈક કામ કરીને રોડ રસ્તાના ખાડાઓ પૂરો, વિસાવદરની જનતાના બિચારાના જે કાંઈ મણકા ખાઈ ગયા છે ને એવડાય દુખાવા બંધ થાય. તો આ વિસાવદરનું રાજકારણ એ આજ સુધી કોઈ રાજકીય પાર્ટી નથી સમજી શકી. ગુજરાતની અંદર એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 12-13 વર્ષથી ભલે એ કોઈ પણ મુખ્યમંત્રી બન્યા હોય, પરંતુ વિસાવદરની અંદર એ સત્તાથી અલગ એ ઉમેદવાર પસંદગી કરવાની વિસાવદરના જનતાની આદત છે. વિસાવદરના લોકો એવા ઉમેદવારની પસંદગી કરે છે કે જે એમનું કામ કરે. અને વિસાવદરમાં આવી બબાલે આજ સુધી કોઈ દિવસ લગભગ નથી જોવા મળી. ત્યાંના કેટલાક લોકો સાથે અમે સંપર્ક પણ કર્યો અને તેઓ પણ કહી રહ્યા છે કે આવી બબાલ એ વિસાવદરના ભૂતકાળમાં ક્યારેય નથી જોવા મળી. તમારું શું માનવું છે વિસાવદરની અંદર સર્જાયેલી આ બબાલને લઈ અને સાથે જ વિસાવદરની અંદર ચાલતા આ પોલિટિકલ સિનારીઓને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.